નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આ કાર્યક્રમમાં આપણે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચરના લગતા જે સમાચાર છે એના ઉપર આપણે નજર કરીશું। સાથે એ પણ કરીશું કે ખેડૂતો માટે જે મહત્વનું હવામાન છે એના ઉપર પણ આપણે નજર કરીશું। પણ સમાચારોનો વિસ્તારથી જોઈએ એ પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર। ગીર સોમનાથના તલાલા પંથકમાં કેસર કેરીના પાકનો બેવડો માર। એક તરફ કુદરતી આફત તો બીજી તરફ મધ્યા અને ઈયળનો આતંક। બેવડા મારના કારણે ખેડૂતોમાં ચિંતા। તો દર્શક મિત્રો, સમાચાર પર નજર કરીએ એ પહેલાં જોઈએ કે ફ્યુચરના રેટ છે એનસીડીએક્સ ઉપર શું ચાલી રહ્યા છે એના પર નજર કરીએ। તો સૌથી પહેલાં જો આપણે નજર કરીએ તો કેસ્ટર સીડની વાત કરીએ તો એની અંદર જે છે એમાં વધારો જોવા મળ્યો છે 0.14%। અને એનો જો ભાવ જોવા જઈએ તો 6,397 જેટલો ભાવ બોલાઈ રહ્યો છે। બાકી તમામ કોમોડિટી જો કહેવા જઈએ કે ખોળ છે, ગુવાર ગમ છે, ગુવાર સીડ છે, જીરું છે, તમામની અંદર જે ઘટાડો દેખાઈ રહ્યો છે। હવે જોવા જઈએ તો કોટન કેક જે ખોળ કહેવાય છે, કોટન એટલે કપાસની ખોળ, એ ખોળનો જે ભાવ જોવા જઈએ તો 3400 આસપાસનો બોલાઈ રહ્યો છે, 3483 આસપાસ બોલાઈ રહ્યો છે। અને એનો જે ઘટાડો છે એ 0.34% જેટલો ઘટાડો છે। ગુવાર ગમની જો વાત કરીએ તો ગુવાર ગમની અંદર છે કે 10,383 જેટલો ભાવ બોલાઈ રહ્યો છે। અને જોવા જઈએ તો સામાન્ય ઘટાડો છે -12%નો, એટલે 0.12%, સોરી માફ કરજો। અને જો ગુવાર સીડની વાત કરીએ તો ગુવાર સીડનો જે ભાવ છે 5,800 આસપાસ બોલાઈ રહ્યો છે। અને એમાં જોવા જઈએ તો એમાં સારો એવો ઘટાડો જોવા મળે છે -0.44%નો, એટલે કહેવાય કે એમાં જે છે ને નિયર બાય 0.5% વધારાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જે ગુવાર સીડની અંદર જે કહેવાય મોટો કહેવાય કે છેલ્લા અઠવાડિયાથી જોવા જઈએ તો ગુવાર ગમ અને ગુવાર સીડનો જે ભાવ છે એની અંદર છે જેમાં સતત વધારો જોવા મળતો હતો। હવે આ અઠવાડિયામાં જોવા જઈએ તો ગુરુવાર, શુક્રવાર ને સોમવાર આ જોવા જઈએ તો 3 દિવસમાં ગુવાર સીડથી લઈને ગુવાર ગમના ભાવની અંદર થોડું દબાણ જોવા મળી રહ્યું છે। અને જો વાત કરીએ તો જીરાની, તો જીરાનો છે 21,700 આસપાસનો ભાવ બોલાઈ રહ્યો છે। અને એની અંદર જોવા જઈએ તો સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। એની અંદર ઘટાડો જે છે 1.14%, એટલે જોવા જઈએ તો એમાં 1%થી વધારાનો ઘટાડો છે। અને આગળ જે વેપારીઓ અને જે રીતનું સૂત્રો પાસેથી માહિતી મળે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભાવ હજી વધારે દબાણમાં આવી શકે છે, કારણ કે સ્પોટ ઉપર જે છે ધીમે ધીમે જે આનો જીરાનો જે છે ઇન્ફ્લો વધી રહ્યો છે અને એના હિસાબે ફ્યુચરના ભાવ દબાવવાની શક્યતા છે। તો આ બધા સમાચાર છે। અને જો એક મોટા સમાચાર ઉપર જો વાત કરીએ તો કૃષિ મંત્રાલયે જે છે ને એ બહુ મોટું કામ કર્યું છે। ઇનામ પોર્ટલ 02 લોન્ચ કર્યું છે। હવે આ જે પોર્ટલની જો વાત કરવામાં આવે તો જે ઇનામ પોર્ટલ છે એની જો આ એવું પોર્ટલ છે કે જેના ઉપર ખેડૂતોને ખરીદ વેચાણ કરી શકે છે ખેડૂતો। અને આના અંદર છે 2500થી વધુ જે મંડીઓ છે એના એક સાથે ભાવ ખેડૂતોને મળશે। અને સાથે તમે જુઓ તો આ જે પોર્ટલ છે એના ઉપરથી 2500 મંડીઓના જે લાઈવ ભાવ ખેડૂતોને મળશે। અને એ જે ભાવ હશે ને એ બધા AI બેઝ રહેશે, એટલે ખેડૂતોને માની લો કે આપણો જે ગોંડલનો ખેડૂત છે અને એને જાણવા હોય કે પંજાબની અંદર ઘઉંના શું ભાવ ચાલી રહ્યા છે તો એ બી એમને મળી રહેશે। ખેડૂતો એક ક્લિકથી તમામ પ્રકારની માહિતી મેળવી લેશે। સાથે લોજિસ્ટિક અને ગુણવત્તાની જે ચકાસણી છે એ પણ સરકાર દ્વારા જે સુદૃઢ કરવામાં આવશે। અને મહત્ત્વની વસ્તુ જે છે ખેડૂતો માટે, જે મિડલમેન છે, એજન્ટ છે, દલાલો છે, વચેટિયાઓ છે, એ તમામ લોકોથી મુક્તિ મળશે ખેડૂતોને। હવે એનું કારણ થશે શું કે જે ભાવ હશે એ એક જ પોર્ટલ ઉપર ખરીદનાર અને વેચનાર બંને આવશે અને સીધો ખેડૂત છે એ આમાં પોર્ટલનો ઉપયોગ કરી અને પોતાનો માલ વેચી શકશે, પોતાનો ભાવ આપી શકશે। અને ત્યાં સુધી કહેવાય કે પ્રાઇસ ડિસ્કવરી જે છે ખેડૂતને 60% સુધી જે સ્પોટ પ્રાઇસ હોય એ ડિસ્કવરી થઈ શકશે। પહેલાં કેવું થતું કે ખેડૂત છે એ એજન્ટને માલ વેચે, એજન્ટ છે એ હોલસેલર વેપારીને વેચે, વેપારી એ બીજા લોકોને માલ વેચે, એટલે ગ્રાહકને જ્યારે માલ મળે એ ભાવ જુદો હોય અને જ્યારે ખેડૂતનો માલનો ભાવ છે એ અલગ હોય। એટલે આ બધાના જે સમસ્યાઓનું નિવારણ છે એ સરકાર લાવી રહી છે ઇનામ પોર્ટલ 2.0 માધ્યમથી। એટલે
આની પહેલાંનું એક ઇનામ પોર્ટલ હતું, એની મર્યાદા હતી. એ મર્યાદાને આ પોર્ટલની અંદર દૂર કરવામાં આવી છે. સરકારનું કહેવાનું એવું છે કે આ જે છે તમામ પ્રકારની જે છે માર્કેટ જે છે એટલે એગ્રીકલ્ચર માર્કેટને અપગ્રેડેશન મળશે આનાથી. અને સરકારને મત એવો છે કે ખેડૂતોને જે સમસ્યા નડી રહી છે લોજિસ્ટિકની એ પણ આની અંદર કવર કરવામાં આવશે. સાથે એમને કહેવાય કે જે કે પીએમ કિસાન ગતિ શક્તિ યોજના છે એના લોજિસ્ટિકના ટોટલ પ્રમાણે એને સપોર્ટ એમાં પૂરો પાડવામાં આવશે અને એની ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. એટલે માલની ખરીદ વેચાણ થયું પણ લેનાર અને વેચનારને બંનેને લોજિસ્ટિક છે આ વેબસાઇટથી પૂરું પાડવામાં આવશે. અને ગામ સ્તરે જોવા જઈએ તો 500થી વધારે માઇક્રો કોલ્ડ સ્ટોરેજ એ શરૂ કરવામાં આવશે. અને જેનાથી ફાયદો કોને થશે? જે પેરિશેબલ આઇટમ જે છે જલ્દી ખરાબ થઈ જાય એવી છે, ટામેટા, ડુંગળી, આ બધી જે ક્રોપ છે એને પ્રોટેક્શન મળશે, એની જે શેલ્ફ લાઈફ વધશે અને એ તમામ પ્રકારનું છે આ કામ આ પોર્ટલ દ્વારા થશે. અને હાલમાં જોવા જઈએ તો જે 30%થી જે વધુ વેસ્ટ થાય છે એમાં ઘટાડો થશે અને ફૂડ ઇન્ફ્લેશનનો જે 1.5થી 2% છે એમાં ઘટાડો આવશે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે ફૂડ ઇન્ફ્લેશનની અંદર 2% સુધીનો ઘટાડો આ એક જે કહેવાય પોર્ટલના માધ્યમથી આવી શકે છે. બગાડ ઓછું થશે, સામે સામે તમારો જે છે ખેડૂતોને આવક પણ સારી મળશે. અને આપણે જે વાત કરીએ તો આપણા જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણના મતે એના છે ને ટેકનોલોજીને ન્યૂ એડિશન અને ન્યૂ ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરે છે કે આ એક નવું એલિમેન્ટ છે જે કૃષિ માટે જરૂરી છે. તો ધવલ, અહીંયા આપણે એક પ્રશ્ન એવો થાય કે આની અંદર એક મહત્ત્વની વસ્તુ કે ફૂડ ઇન્ફ્લેશન ઘટશે, સાથે ખેડૂતો જે છે બે મહત્ત્વના મુદ્દા છે. ઇન્ફ્લેશન તો ફૂડ ઇન્ફ્લેશન ઘટશે, સાથે વચેટિયાઓથી મુક્તિ મળશે. અને 0.20 કામ કરેલું છે, જે પહેલું તો 1 હતું જ, જે આપણે કહીએ કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. હવે આને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, તો આ ખેડૂતોને કેટલો આનાથી ફાયદો મળશે? આમાં જોવા જઈએ તો જે રીતે આખી વાત છે એની અંદર પૂરેપૂરો ફાયદો એ રીતે મળશે, કારણ કે જે 3 કૃષિ બિલ લાવવામાં આવ્યા હતા એ બાદમાં રદ કરવામાં આવ્યા, તેમાં પણ આ જ વસ્તુ હતી કે ભાઈ ખેડૂતો પોતાનો જે માલ છે તે સીધો ગ્રાહકોને વેચી શકે. એટલે ત્યાં આગળ પછી જે એપીએમસીમાં દલાલો હોય છે તે દૂર થશે, કારણ કે દલાલો પણ ત્યાં આગળ ઘણીવાર શું થતું હોય છે કે તે પોતાની જે ગાળો હોય છે તે ખૂબ મોટો રાખતા હોય છે ને આના કારણે ખેડૂતને નુકસાન મોટું થતું હોય છે. કારણ કે આપણે જોઈએ છીએ જે રીતે ડુંગળી ટામેટાના ભાવમાં રસ્તા ઉપર ફેંકી દેવા પડે છે, ભાવ નથી મળતા હોતા ત્યારે, અને પછી જ્યારે તંગી સર્જાય છે ત્યારે તેના ભાવ આસમાને પહોંચેલા હોય છે. એટલે આ સ્થિતિમાં આપણે જોયેલું છે કે આ પરિસ્થિતિ ઊભી થવાનું કારણ જે છે કે જે બંને વચ્ચે ગાળો નથી હોતો. એટલે અહીંયા આગળ હવે સીધો જ જ્યારે ખેડૂત માલ વેચી શકશે તો તેના કારણે એ બીજું કે આને કારણે હવે જે રીતે આપણે બગાડનો અહીંયા એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સ્વાભાવિક છે જો ખેડૂતને માલ નહીં વેચાય તો તે બગાડ પણ થઈ શકે છે. એટલે આ પરિસ્થિતિની અંદર જો ખેડૂત સસ્તા ભાવે વચેટિયા વગર માલ વેચશે ગ્રાહકને અને તેમને ભાવ યોગ્ય લાગશે તે ખરીદશે તો એક બગાડનું પ્રમાણ ઘટશે ને તેના કારણે ઓવરઓલ મોંઘવારીમાં ઘટાડો થશે. કારણ કે આપણે જોઈએ છીએ કે જે રીતે ખાદ્ય મોંઘવારીની અંદર એક અસર જોવા મળતી હોય છે તો તેની એ અસર શેના કારણે જોવા મળતી હોય છે કે આ જે ભાવ ઘટાડો હોય છે, જે અનાજનો બગાડ થતો હોય છે અને પૂરતો માલ નથી મળતો તો માંગ અને સપ્લાયની જે સમસ્યા હોય છે, એટલે આપણને ખ્યાલ છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય એટલે માંગ અને પુરવઠો તે પૂરતું નથી હોતું, ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. એટલે આ પરિસ્થિતિની અંદર ખેડૂતને ખ્યાલ છે કે ભાઈ તેને કેટલો માલ અત્યારે વેચવા કાઢવાનો છે, કેટલી ડિમાન્ડ આવી છે તો એટલો જે માલ વેચશે, તો તેના કારણે અહીંયા જે બગાડ ઘટશે અને બીજું કે તે પછી ત્યારબાદ વધારાનો માલ એપીએમસી કે અન્ય કોઈ જગ્યાએ વેચી શકશે, જેથી કરીને તેને પણ એક અંદાજ આવી શકે. એટલે આ પરિસ્થિતિની અંદર ઓવરઓલ અહીંયા એક મોટા લાભની શક્યતા જોવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં આનો પૂરતો લાભ મળી રહેશે તેવું એક ચોક્કસ જોવા મળી રહ્યું છે. જી ધન્યવાદ ધવલ. તો દર્શક મિત્રો, આપણે આ જે પોર્ટલ છે એના માધ્યમથી જે કહેવાય ને કે સરકારની ઘણી બધી યોજનાઓ છે એને ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. જે પીએમ ગતિ યોજના છે જેની અંદર લોજિસ્ટિક પૂરું પાડવામાં આવશે, પછી સાથે સાથે જે એફપીઓ છે, નાફેડ છે એને પણ ઇન્ટિગ્રેટેડ કરવામાં આવશે. સાથે જે ફાર્મર ગ્રુપ છે એ ગ્રુપ આની અંદર રજીસ્ટર થઈ શકશે અને રજીસ્ટર થયા પછી એ ગ્રુપ છે એ પોતાનો માલ એ સીધો જ ડાયરેક્ટ જે કહેવાય કે એન્ડ યુઝર્સ કહેવાય કે કસ્ટમર એને પણ વેચી શકે છે, અથવા તો જે મોટા મોટા વેપારીઓ છે એમને પણ વેચી શકે છે. સાથે મહત્ત્વની વસ્તુ એ છે કે આ પોર્ટલ ઉપર છે ઘણી મોટી કંપનીઓ પણ પોતે રજીસ્ટર થયેલી છે. જેમ કે જોવા જઈએ તો આઈટીસી છે, તો આઈટીસી એ કંપની એવી છે કે ડાયરેક્ટ ગ્રાહકો પાસેથી ઘઉં ખરીદે છે, કપાસ ખરીદે છે. તો આ જે બધી કંપનીઓ છે ડાયરેક્ટ કહેવાય કે ફાર્મર ગ્રુપ પાસેથી એમની કમોડિટી એમની જણસો ખરીદે છે. તો સીધો જ ગ્રાહકને કહેવાય કે ખેડૂતને અને ખેડૂત ગ્રુપ્સને આનો સારો એવો ફાયદો થશે. તો આ એક બહુ મહત્ત્વના સમાચાર છે. અનેક સમાચાર ઉપર જો વાત કરીએ તો જે આપણા માટે બહુ મહત્ત્વનું છે ગુજરાત માટે,
કારણ કે ગુજરાતનો મુખ્ય પાક છે કપાસ. કપાસના ઓવરઓલ જો આઉટલુક ઉપર જો વાત કરીએ 25 અને 26ના આગામી વર્ષની અંદરના, તો એ છે એ આઉટલુક જે છે એ થોડોક છે ને અસમંજસવાળો છે. કપાસના બજારમાં બજાર છે એ સ્ટેબલ છે, પણ સહેજ જે ટ્રેન્ડ છે એ નબળો સાબિત કરવામાં આવ્યો છે. એટલે નબળો રહેશે એવું જાહેર કરવામાં આવ્યું છે રિપોર્ટમાં. સપ્લાય ડિમાન્ડમાં મોટો ફેરફાર નથી, પણ વૈશ્વિક ઉત્પાદનની અંદર છે ફેરફાર આવી શકે છે એવું તજજ્ઞો કહી રહ્યા છે. હવે જોવા જઈએ તો કપાસનો મુખ્ય કપાસ ઉત્પાદન કરતો દેશ કહેવામાં આવે તો એ ભારત, પાકિસ્તાન અને ચીન. ચીન છે એ સૌથી મોટું કપાસનું ઉત્પાદન કન્ટ્રી છે, પછી ભારત આવે છે, પછી પાકિસ્તાન આવે છે. હવે એમાં સામે જોવા જઈએ તો 9 લાખ ઘાસડીનો વધારો થવાની સંભાવના તજજ્ઞો જાહેર કરી રહ્યા છે, અને કુલ વપરાશનો સુધારો જે છે એ 56 લાખ એટલે 5,60,000 ઘાસડીઓ છે એમાં વધારો થશે. ચાઇના અને ભારત બંનેના તરફથી છે ને માંગ સારી રહેશે. જે મિલર્સ જે છે આપણા જીનર્સ છે એમની માંગ સારી રહેશે, પણ સામે જોવા જઈએ તો બાંગ્લાદેશ અને વિયેટનામમાં માંગમાં ઘટાડો આવે છે. એનું ચોખ્ખું રીઝન છે કે જે આપણા તરફથી દેખવા જઈએ તો તાજેતરમાં જે અત્યારે ગેસ સપ્લાય ખૂટી રહ્યો છે, કાચો માલ ઓછો થઈ રહ્યો છે, અને બાંગ્લાદેશ અને વિયેટનામના જે ટેરિફ રેટ આપણા પર જે હતા, આપણો જે 50% ટેરિફ હતો જે ઘટીને 18% થયો છે. હવે બાંગ્લાદેશ અને વિયેટનામનું કાપડ પણ અમેરિકાની અંદર સસ્તું થયું છે, એટલે એ લોકોનું જે કહેવાય કે એક્સપોર્ટ છે એ ઘટી શકે છે. એના હિસાબે કદાચ આ શક્યતા દેખાઈ રહી છે કે બાંગ્લાદેશ અને વિયેટનામની અંદર કપાસની માંગમાં ઘટાડો આવી શકે છે. મહત્વની વસ્તુ અહીંયા છે કે બાંગ્લાદેશ અને વિયેટનામ જે તૈયાર કાપડ વધુ વેચી રહ્યા છે વિદેશોમાં, જ્યારે આપણે જે છે આપણા ઇન્ડિયાની અંદર જો વાત કરીએ તો ઇન્ડિયાની અંદર જે આપણા જે મિલર્સ છે અને જીનર્સ છે એ ફાઇન પ્રોડક્ટ છે અને કાપડ છે એ બનાવે છે, અને એના જ કાપડનું ફાઇન પ્રોડક્ટ આપણે છે જે એક્સપોર્ટ કરીએ છીએ, જે આપણા માટે એક મોટી રેવન્યુ લાવે છે આપણા દેશ માટે. અને જો વાત કરીએ તો ગ્લોબલ ઇમ્પોર્ટની જો વાત કરીએ તો ગ્લોબલ ઇમ્પોર્ટની અંદર 1 લાખ સુધીનું જે કહેવાય 1 લાખ ઘાસડી જે છે એ ઇમ્પોર્ટ થવાની આશા છે. અને ગ્લોબલ એન્ડ સ્ટોકની જો વાત કરીએ તો હજી પણ 6.5 લાખ જેટલી ઘાસડીઓનો સ્ટોક બફર થયેલો છે, અને ડિમાન્ડ સુધરી રહી છે પણ સ્ટ્રોંગ નથી. એટલે સુધારો થઈ રહ્યો છે, સ્ટ્રોંગ ડિમાન્ડ છે તજજ્ઞો જોઈ નથી રહ્યા. માર્કેટ બુલિશ મોમેન્ટમમાં ઓછું રહે એવું જણાઈ રહ્યું છે, અને એના જ કારણે અત્યારે ખેડૂતો અને ટ્રેડર્સ છે ને એ કોન્શિયસ એપ્રોચ કરી રહ્યા છે. એટલે છે કે ખેડૂતો પોતાનો માલ જે છે એ ધીમે ધીમે બજારમાં લાવી રહ્યા છે, અને વેપારીઓ છે જે આગળ પડતા થઈને માલ નથી વેચતા. તો ધવલ, અહીંયા આપણે એક વસ્તુ કહીએ કે અહીંયા એમ છે કે ડિમાન્ડ અને સપ્લાય છે એમાં બહુ મોટો ફેરફાર નહીં આવે, પણ ખેડૂતો અને વેપારીઓ છે કોન્શિયસ અપ્રોચ કરી રહ્યા છે. આની પાછળ એવું લાગે છે કે ક્યાંક કપાસની માંગ ઓછી થઈ રહી છે. આ જે ટેરિફનો જે માર છે એ હજી લોકોને સતાવી રહ્યો છે, ટ્રેડર્સને. જી ચોક્કસ, કારણ કે આપણે જોઈએ તો આની અગાઉની પરિસ્થિતિ જોઈએ તો આપણે જોયું હતું કે જે રીતે ટેકાના ભાવે ખરીદી થઈ અને ત્યારે ખેડૂતોને વાંધો નહોતો આવ્યો, એને એક સંગ્રહખોરી કરી હતી અને તેની એક અસર અહીંયા જોવા મળી હતી. આ સિવાય આપણે બીજા કારણો પણ જોઈએ તો ઓવરઓલ જે સપ્લાય ડિમાન્ડ છે તેમાં મોટો ફેર નથી, પરંતુ જે ટેરિફવાળી વાત છે તે ચોક્કસ અસર કરી રહી છે, કારણ કે આપણા હરીફો પાસે આપણા કરતાં ઓછો ભાવ છે, અને બીજું કે અમેરિકા એક જ માર્કેટ નથી, અને આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ઘણી બધી જગ્યાએ આપણે કરાર કરી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડ છે, યુરોપિયન યુનિયન છે, એટલે આપણા માટે માર્કેટ ખૂબ મોટું છે, પરંતુ ઓવરઓલ આગળની ડિમાન્ડ જ ઓછી છે. તેના કારણે આ એક અસર જોવા મળી રહી છે, અને તેના કારણે આપણે જે કપાસનું જોઈએ આઉટલુક, જે જૂનો માલ પણ પડી રહ્યો છે, જે જૂની ઘાસડીઓ પડી રહી છે, એ આ બધાનો પણ એક અસર જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ બાંગ્લાદેશ અને વિયેટનામમાં જે ઘટાડો જોવા મળ્યો છે, બીજું કે બાંગ્લાદેશે અમેરિકાનું કપાસ ખરીદશે તેવી એક જાહેરાત કરી હતી, પરંતુ તે તો ખૂબ જ અઘરું છે, કારણ કે કયા ભાવે ખરીદશે, તેનું પ્રોડક્શન કરશે અને પછી પાછું મોકલશે. એટલે ઓવરઓલ એક્સપોર્ટ પણ ઘટી રહ્યું છે, એટલે અહીંયા જે માંગ છે તે ઓછી થઈ છે, અને તેના કારણે આ એક સીધી કપાસના ભાવ પર આપણને અસર જોવા મળી રહી છે. જી ધવલ, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે કપાસની અંદર જે છે એ માંગ છે એ ધીમે ધીમે સુધરશે, પણ અત્યારે જે કહેવાય કે એની અંદર એકદમ ડિમાન્ડ છે, માંગ આવશે એવું નથી દેખાઈ રહ્યું. અને કારણ કે એ આમ જોવા જઈએ તો અત્યારે જે ઉનાળુ કપાસ છે એ જ વખતે સિઝન થોડી સ્લેગ હોય છે, બહુ એટલું બધું કપાસની ડિમાન્ડ નથી હોતી. પણ જોવા જઈએ રવિ અને ખરીફ સિઝન છે એની અંદર કપાસની સારી એવી માંગ છે. જો મોટા વેપારીઓની વાત કરીએ, મોટી કંપનીઓની વાત કરીએ તો એ લોકો શું કરે, અત્યારે ઇન્વેન્ટરી જે છે એ બનાવી રાખેલી હોય છે આ સમયની અંદર. આ સમયની અંદર ઇન્વેન્ટરીનો એ લોકો જ્યારે ઉપયોગ કરે છે એટલે માંગ છે એ સીમિત કક્ષાની માંગ થઈ જાય છે. પણ જોવા જઈએ તો ખરીફ સિઝનના જ્યારે એન્ડમાં આવશે તો શરૂઆતથી વધારે જે સૌથી વધુ માંગ છે તે ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં નીકળતી હોય છે. તો એ અહીંયા આપણે યાદ રાખવું. અને સાથે જે છે અત્યારે જે ખેડૂતો અને વેપારીઓ છે કોન્શિયસ અપ્રોચ કરી રહ્યા છે,
એ જે છે એ એમના હિતમાં છે. તો ખેડૂતો પણ ધીમે ધીમે માર્કેટમાં છે કપાસ એકદમ વેચવા નથી આવ્યા, એ સ્ટોર કરે છે અને સારા ભાવની આશા રાખે છે. પણ જોવા જઈએ ને તો હજી પણ સ્પોટમાં 1500થી લઈને 1600 સુધીનો કપાસનો ભાવ મળી રહ્યો છે, જે સારો ભાવ કહી શકાય છે. તો આ રહી કપાસની વાત. અન્ય એક જો સમાચારની વાત કરીએ ને એ સાઉથથી આવી રહ્યા છે. આમ કહેવાય ને કે આપણા દૂરના રાજ્ય તરફથી આવી રહ્યા છે, વિશાખાપટ્ટનમથી. વિશાખાપટ્ટનમમાં સીડ કન્ઝર્વેશન પ્રોજેક્ટ છે એ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે. હવે સીડ કન્ઝર્વેશન પ્રોગ્રામ એટલે કઈ રીતે? તો કે આ જે છે એક સંજીવની પર્યાવરણ બચાવ સંસ્થા છે, એ કામ કરી રહી છે. એક સંસ્થા છે એ જે આપણા પારંપરિક જે સીડ્સ છે, જે દેશી બીજ, એનો કન્ઝર્વેશનનું કામ કરે છે. આની અંદર કંપની છે કોઈ પણ જાતનું બીટી કે કોઈ પણ જાતના હાઇબ્રિડ કે કોઈ પણ જાતના જીએમ પ્રોડક્ટ કે મેન્યુપ્યુલેટ પ્રોડક્ટ એનો ઉપયોગ નથી કરતી. સંસ્થા છે આ પ્રોજેક્ટને સીડ બેંક તરીકે ચલાવે છે. સંસ્થાએ અત્યાર સુધીમાં 45 જેટલી જે વેરાયટી કહેવાય દેશી વેરાયટી એ આપણી સાચવી છે, જેની અંદર એમને કહેવાનું છે કે ચણા એમને સાચવ્યા છે, પછી કપાસની વસ્તુઓ સાચવી છે, આ બધી વસ્તુ એમને સાચવી છે. અને પરંપરાગત જે ઇન્ડિજિનિયસ જે કહેવાય બીજો એ સાચવીને રાખવામાં આવે છે. અને આ જે કહેવાય પહેલ એ આજકાલથી ચાલુ નથી થઈ, વર્ષ 2000થી ચાલુ થઈ છે. હાઇબ્રિડ બીડ્સનો ઉપયોગ વધતો ગયો છે 2000થી. તો સામે સામે સંસ્થાએ પણ એવું નક્કી કર્યું કે અમે પણ એવું એક પેરેલલ અમારી એક સંસ્થાનો એક પહેલ કરીએ કે યોજના બનાવીએ કે જે ગ્રાહકોને એટલે ખેડૂતોને સીડ મળતા રહે, પારંપરિક જે દેશી સીડ કહેવાય. સાથે સાથે ખેડૂતોને સમય પ્રમાણે ખેડૂતોને સોઇલ હેલ્થના ખર્ચામાં ફેરફાર થાય એ પણ બતાવે છે. તમે જ્યારે કોઈ પણ ખેડૂત છે એ હાઇબ્રિડ બીજ વાપરે છે તો એને નપુંસક કહેવામાં આવે છે, નોન ફર્ટિલાઇટ કહેવામાં આવે છે. જ્યારે આપણા દેશી બીજ છે એ ફર્ટિલાઇટ કહેવામાં આવે છે. એટલે તમારો કે તમે 1 એકરની અંદર જમીનમાં સાદા બીજ વાપ્યા હશે આપણા દેશી બીજ, અને એ ભાગ છે ખેડૂતો એ બીજ તરીકે બીજા વર્ષે એનો ઉપયોગ કરે છે. જ્યારે બીટી કોઈ પણ હોય કે હાઇબ્રિડ બીડ હોય આની કે ફર્ટિલિટી ઓછી હોય છે અથવા તો નથી હોતી. અને કમ્યુનિટી બેઝ પાર્ટિસિપેન્ટ વધે એના માટે જે સંસ્થા દ્વારા સતત પ્રકારે આ રીતે એના સેમિનાર કરવામાં આવે છે, ખેડૂતોને ઇન્વોલ્વ કરવામાં આવે છે, અને પાકનું જે છે એને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે. અને આ જ્યારે યોજના ચાલુ થઈ હતી તો માત્ર સીમિત 5 ગામથી ચાલુ થઈ હતી, અને આજે આ દેખવા જઈએ તો આ ગામની અંદર 90 યોજનાની અંદર 90 જેટલા ગામ છે એ આની અંદર સામેલ થયા છે. અને સાથે જે ખેડૂત છે શ્રેષ્ઠ યોગદાન આપે છે એ ખેડૂતનું સન્માન કરવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને યુનિયન એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી દ્વારા આ કાર્યક્રમને રેકગ્નાઇઝેશન કરવામાં આવ્યું છે. હાઇબ્રિડ બીજ કરતાં લાંબા ગાળે દેશી બીજ છે એ વધુ ફાયદાકારક છે, જે ખેડૂતોને સમજવું જોઈએ. તો દર્શક મિત્રો, અહીંયા આપણે એ વસ્તુની એક મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ પારંપરિક રીતે ખેતી કરતા હો અને પારંપરિક વસ્તુ જો તમે વાપરો તો આની અંદર તમને ચોક્કસથી એનો બેનિફિટ મળતો રહેતો હોય છે. અને જો હવે અનેક સમાચારની વાત કરીએ તો આ તો પાકની સીડ સાચવણી થઈ ગઈ, પણ જે છે ગીર સોમનાથના તલાળા પંથકના જે ખેડૂતો છે કેરી પકવતા, એ લોકોને અત્યારે કહેવાય કે એમના માથે આપ પડ્યું છે. હવે એક તો ઓલરેડી પહેલાં કે ખેડૂતો જે છે કુદરતી માર સહન કરતા હતા, માવઠાના કારણે, વાવાઝોડાના કારણે, એ બધું તો પડતો હતો. પછી જ્યારે કેરી આવવા માંડી, ફ્લાવરિંગ થવા માંડ્યું, કેરી મોટી થઈ, તો એની અંદર કે મધ્યા અને ઈયળ અને ઘોડા જેવી જીવજંતુઓનો આતંક એના પર તૂટી પડ્યો. આના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ, ખેડૂતો પરેશાન થઈ ગયા કે એક તો કુદરતનો માર અને બીજી તરફ આ જીવાતોનો માર. અને એના હિસાબે જે કહેવાય કે પાકના પ્રોડક્શન ઉપર ખાસી એવી અસર પડી રહી છે. મોંઘી દવાનો છંટકાવ જે છે ઈયળો પર કાબુ લાવી શકતો નથી. તાપમાનમાં અચાનક ફેરફાર થાય ત્યારે જોવા જઈએ ને તો એ ભેજનું પ્રમાણ ફળ માટે બહુ નુકસાનકારક છે. ભેજ વધી જાય એટલે એના માટે જે કેરીનો પાક હોય એને પૂરતી ગરમી ના મળે, અને ગરમી ના મળે એટલે પાકનું જે ફ્લાવરિંગ થયા પછીનો જે ફ્રૂટની જે સાયકલ હોય છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. અને એના કારણે જે પાક છે એ જોઈએ એવું કળ કે દળ છે એને ફળને મળતું નથી. અને આ વર્ષે એવી આશંકા કરાઈ રહી છે ખેડૂતો કે 30 થી 40% કેસર કેરીનો પાક ઓછો થશે. અને એના કારણે જોવા જઈએ તો ખેડૂતોને ઉત્પાદન ઘટવાની આશા છે. અને ઉત્પાદન ઘટશે એટલે બજારમાં માલ ઓછો આવશે. માલ ઓછા આવવાની સાથે તમે જુઓ તો માલ ઓછો આવશે, એના કારણે ભાવ વધશે. એટલે વેપારીઓ પણ એ સમય આશા રાખી રહ્યા છે કે આ વખતે કેરીના ભાવમાં 40% સુધીનો વધારો થઈ શકે છે.
તો આ વખતે આ ખેડૂતોની શું પ્રતિક્રિયા છે, આવો સીધા સાંભળીએ. અત્યારે કેરીમાં ઈરું ને એવું આવી ગયું છે, એટલે ઈરું 2-3 જાતની છે, લીલી છે, કાબરી છે અને બ્લુ કલરની છે દેખાય છે. એટલે એના માટે દવાનો છંટકાવ ચાલુ છે બગીચામાં. વાતાવરણ છે ને ફરે ને, જે ઠંડુ થાય એવું ગરમ થાય છે, એને હિસાબે ઈડું ને થ્રીપ્સ ને મધ્યો ને બધું આવી જાય છે. આપણે 4-5 દીએ ડોઝ મારવા પડે છે. આમાં અત્યારે 12મો 13મો ડોઝ હાલે છે. 30 વીઘાનો કેસર કેરીના આંબાનો બગીચો છે. એ બગીચાની અંદર અમે દવાનો છંટકાવ રોગના હિસાબે કર્યા કરવો પડે છે. જે તમે અત્યારે આવ્યા છો જોવો છો, નજર સામે છે કે ભાઈ આ ઈયળ ખાઈ જાય છે, કેરીને ખાઈ જાય છે, કેરીને ડાઘ પાડી દે છે, મધ્યો કેરી ઉપર બેસે છે તો કેરી કાળી પડી જાય છે. કાળી પડી જવાના હિસાબે અહીંયાથી કેરી હળી જાય છે. એટલે એ કેરીને અમે બજારમાં મૂકીએ તો એનો કાંઈ ભાવ આવતો નથી. અત્યારે તો ઈયળ બહુ આવી પડી છે આ વાતાવરણના હિસાબે. એટલી બધી ઈયળ છે કે કેરીને સીધો ડાઘ પાડી દે છે અને કેરી પડી જાય છે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે કેરીના પાક ઉપર અત્યારે મધ્યાની અસર જોવા મળી રહી છે અને એના કારણે જે છે પાકને નુકસાન સારું એવું થઈ રહ્યું છે. અને એનો જે સૌથી મોટો જે વિલન કહેવાય ને એ હવામાન છે. અને હવામાનમાં અત્યારે એવું કહી શકાય કે ગરમી છે, ઠંડી છે, વરસાદ છે, શું છે એ અનુભવ થતો નથી. અને આમ જોવા જઈએ તો આપણા જે ગુજરાતના જાણીતા આગાહીકાર છે હવામાન, અંબાલાલ પટેલ, એ સતત આગાહી કરી રહ્યા છે. એમની એક પછીની એક આગાહીની અંદર એવું કહેવાય છે કે માવઠું આવશે, માવઠા પછી હવે એમને આગાહી કરી છે કે આખરી ગરમી પડશે. જો એમની તાજેતરની આગાહી પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં ગરમી સાથે વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળશે. એટલે ગરમી પણ વધશે, વરસાદ પણ હશે અને પવન છે, પવનની દિશા, પવનની ગતિ છે એ વધારે છે, વાવાઝોડા ટાઈપનો રહેશે. 13 અને 14 એપ્રિલ આસપાસ ગરમી છે એનું રૌદ્ર રૂપ, એટલે આકરી ગરમી આવી શકે છે. અને દેખવા જઈએ તો તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ જઈ શકવાની એમને સંભાવના વ્યક્ત કરી છે. 20 એપ્રિલ સુધીમાં ગરમીનો આતંક છે વધશે. એટલે 13 તારીખથી લઈને 20 તારીખ, એટલે આ અઠવાડિયું છે એ ગરમી માટે બહુ મતલબ આકરી ગરમી પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં જોવા જઈએ તો તાપમાન 40 થી 44 ડિગ્રી થશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે. એટલે ટૂંકમાં આખા ગુજરાતમાં ગરમી સારી એવી પ્રમાણમાં વધશે. અને ખાસ કરીને દરિયાકાંઠાની જો વાત કરીએ તો ત્યાં ભેજનું પ્રમાણ છે વધારે રહેશે. એટલે એ વિસ્તારોની જોવા જઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગરમી પણ રહેશે, સાથે સાથે ભેજ અને બફારાનું વાતાવરણ રહેશે. અને એની પાછળનો જે કહેવાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એટલે પશ્ચિમી વિક્ષેપ, જે 16 અને 17 તારીખે એક્ટિવ થશે, એના હિસાબે આ અસર દેખાશે. અને એની જે કહેવાય ને કે એની જે પીક અસર છે એ 14 અને 22 એપ્રિલ દરમિયાન દેખાશે. અને ગુજરાતમાં ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે. અને 26 એપ્રિલ બાદ હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં માવઠું, વરસાદ એની સંભાવના છે. અને મે મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા એમને વ્યક્ત કરી છે. તો ગરમી વધશે, તો તમારે જે કે બોડીને હાઇડ્રેટ કરતા રહેવું, બોડીને અંદર ડિહાઇડ્રેટ ના થાય એના માટે સતત પાણી પીતા રહેવું, ઠંડા પીણા પીતા રહેવું. પણ ઠંડા પીણા એટલે વિદેશી નહીં, આપણા દેશી પીણા છે, શેરડીનો શરબત છે, આ બધું પીતા રહો. અને જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો, અનનેસેસરી ઘરની બહાર જવાનું ટાળવો. આ બધી જે અપીલ છે કે જે એડવાઇઝરી છે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જે દર વખતે ઉનાળાના સમયમાં બહાર પાડવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. હવે પછીના જે બુલેટિન છે એફએનો ફંડા છે, અમારા જે સહયોગી છે વ્યોમિક છે, એ લઈને આવશે અને એ તમને બતાવશે કે આજના જે માર્કેટની અંદર છે કે ક્યાં તમારા માટે નફાનો તક બની રહી છે. તો જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.